અને જે રીતે તમે વાત કર્યા ગુલામભાઈ કે એ ખાસ ઝાયરીન માટે પણ લઈ જાય છે અને સવારોની ખિદમત કરે છે. તો ગુલામભાઈ જરાક તમે આપણા આરિફભાઈને તમે એવું કંઈ જે આપણે એમ કે ને ઇંગ્લિશમાં કે ફૂડ પ્રોસેસિંગ થોટ્સ કાંઈ જરાક એવું કાંઈ તમે એને પૂછા કરો યા પછી આપણી કોમમાં જરાક જાગૃતિ પેદા થાય કે જ્યારે એ બધું કામ ઝાયરીનું બી કામ કરે છે. આપણે સાથે મળીને પૂછા કરશું ને માશાઅલ્લાહ કોઈજમાં પણ એક્ટિવ મેમ્બર છે ને અલ્હમ્દુલિલ્લાહ મને ન્યૂઝ મળ્યા કે તમે ખોજા ટીવી માટે પણ એકદમ હાર્ડ વર્કિંગ એક પ્રોગ્રામિંગ માશાઅલ્લાહ થયો એની અંદર. તો આ બધું ટાઈમ ક્યાંથી મળતું હશે તમે કેમ લાગે છે ગુલામભાઈ? શેખ પોતે કાફલાના સાલાર છે, બધી હુજાજો તથા ઝવારોને લઈ જાય છે એ એક તરફ જી કોએઝના કરે છે, બીજું ત્રીજું પોતે જે ખાસ ફિનરાઈનું કરે છે ને ઓહ હા કે જે આપણી આખરી મંજિલનો એમાં એનો જે કોન્ટ્રીબ્યુશન આવ્યો છે ને મને ખબર છે એ હું તમારી સામે પેશ કરું છું. આપણે એ સવાલ કરીએ કારણ કે અત્યાર સુધી પેરિસનો કાનૂન એમ હતો કે એક કોઈ પણ મરીઝ ગુજરી જાય ઓફ થઈ જાય એટલે એ લોકો એને 2 દિવસ કે 3 દિવસ સુધી રાખે, ઠંડીમાં રાખે લોકો મોર્ગમાં. અમે મોર્ગ કહીએ બિલકુલ. અને પછી જ આપણને રજા મળે કે આપણે એ લોકોને ત્યાં જ આપણે ગુસ્લો કફન આપે, ઓકે, તલકીન પણ આપણે વાં જ પરી લઈએ અને પછી પેટી બંધ થાય અને પછી આપણે સુપુર્દે ખાક માટે કબ્રસ્તાન તરફ જઈએ. એ પણ ઓલી ખાસ ઓલી ગાડી સ્પેશિયલ હોય લોકોને ઓલા આવે ઉતારવા. પણ આરિફભાઈ અલ્હમ્દુલિલ્લાહ ઘણી કોશિશ કર્યા છે આ બારામાં કે એ આપણે જેમ વહેલી તકે સુપુર્દે ખાક કરી શકીએ એની અને એનું ગુસ્લો કફન આપણા ઇમામ બારગામાં થઈ ગયા છે. એ આ આરિફભાઈની ખાસ તંતોર મહેનત છે. અગર આરિફભાઈ આપણને આમાં થોડો ઘણો ઉજ્વાસન આપી. જી પ્લીઝ. માશાઅલ્લાહ, બહુ સરસ વાત કીધા. એવું તો કાંઈ નથી આમાં, આપણી મહેનતથી કાંઈ નથી થતું. ભલે આપણે જેટલું આપણે એને કામ કરવાનું છે, મહેનત કરવાની છે, ચોક્કસ છે, પણ આ રજા આપણને મળી છે કે જે આપણે ક્યાંય પણ મૈયત થઈ જાય છે ફ્રાન્સમાં, હોસ્પિટલમાં હોય કે ઘરે હોય એવા ટાણે આપણે ઇમામબાડે લઈ આવીએ છીએ અને તરત ત્યાં જ ગુસલ કફન દેવાય, ત્યાં જ તલકીન નમાઝ અને બધાય સેરેમોની ત્યાં જ થાય અને ત્યાંથી ડિરેક્ટ આપણે ઇમામબાડે જઈએ. મતલબ કે હવે મોર્ગમાં જવું નથી પડતું અને બીજું કોઈ આપણી મૈયતોને અડતું નથી. સુભાનઅલ્લાહ. આ અલ્લાહની મદદ વગર થાય એમ નથી. બેશક થાય એમ નથી. સુભાનઅલ્લાહ. આમાં કોઈનું એવું નથી કે ફલાણાનું કે ફલાણાનું કામ છે. આ આખી કોમની દુઆ છે. આખા બંને જમાતો અને આપણા મડગાસ્કાર અને રેયુનિયોના મેમ્બરોની દુઆ છે. કારણ કે આ બહુ આપણી મોટો ભાર અને મોટી તકલીફ આપણા ઉપર હતી. અલ્લાહે બસ મદદ કરીને આ રજા આપણને અલ્હમ્દુલિલ્લાહ મળી ગઈ અને આ રજાનું સેટિસ્ફેક્શનનું હિસાબ નથી. સુભાનઅલ્લાહ. વાહ. મને અટાણે હજી યાદ છે કે મરહુમ અકબર વસરામ મને લગભગ વર્ષમાં 10 ફેરે નસીહત કરતા હતા કે આની તમે કંઈ કરો, આની કંઈ કોશિશ કરો કે આપણી ઓરતો મોર્ગમાં જાય કફન પહેરીને અને પછી ત્યાં એ લોકોને કોણ અડે કોણ અડે તારતનું અને બધું હંમેશા મને કહેતા હતા. અને જ્યારે આ રજા મને મળી હાથમાં ઓફિશિયલ પેલા માણસને મેં જાણ કરી છે એને, અને ત્યારે પોતે મને કીધું કે હવે જોજે બધાય માંગણી કરશે તો મને પારિસમાં દફનાવું છે. માશાઅલ્લાહ. યાની એક તમે સહુલત આપણા માટે કહી રહ્યા છો ને જેવી રીતના ગુલામભાઈ કેટલી સરસ વાત કરી કે જે આપણી આખરી મંઝિલ છે ને ખરેખર જાણે અમે તો એ વિચાર કરીએ છીએ કે આપણી આખરી મંઝિલ બીજા ઠેકાણે છે, પણ અગર તમે એ કામ કરો છો વાકી અમે આખરી મંઝિલ તરફ જવામાં પણ હવે કંઈ આપણે કે વધારે શોખ પેદા થાય છે કે વાકી અલ્હમ્દુલિલ્લાહ દુનિયામાં તો અમે આવ્યા સારી રીતે અલ્હમ્દુલિલ્લાહ, અને આપણે જાય તો પણ આપણી આખરી મંઝિલ તરફ તો કાંઈ ઇંતજામ હોય આપણી કોમમાં એક જાતનું આપણે એમ કરીએ કે ઢાળસ છે, ઉમ્મીદ રાખે છે કે અલ્હમ્દુલિલ્લાહ. ને તમે યકીન માનો કે આપણી કોમની અંદર
જે આજે તમે કામ કરી રહ્યા છો, ગુલામભાઈ બી માશાલ્લાહ કોન્ટ્રીબ્યુશન કરતા હોય છે, જ્યાંથી આપણે એમ કે મુજ હકીરનું એક ફક્ત થિંકિંગ છે, એ વિલાયતની બરકત છે. વિલાયતની બરકત છે. અલ્હમ્દુલિલ્લાહ, એ જ વિલાયતની બરકત આજે અમે બધાને એક કરીને એક મંઝિલ સુધી પહોંચાડે છે. ને અમે શુક્રિયા અદા કરે છે યો અક્ષીરનું પણ અને ખોજા ટીવીનું પણ, ખોજા ટીવીની આખી પૂરી એ ટીમનું પણ, કે જે કોન્ટ્રીબ્યુશન આપે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જઝાય ખૈર ઇનાયત ફરમાવે. અને ઇન્શાઅલ્લાહ તાલા આપણે એક નાનકડો બ્રેક લેશું, કારણ કે રાત અભી બાકી હૈ. તો થોડો ટાઈમ આપણે મુલાકાત થશે. અહીંયા આવ્યા છે ને માશાલ્લાહ અમે સાથે મળીને આરિફભાઈને કોંગ્રેચ્યુલેશન કહેશું કે એમનું બિલોવિડ સન, આપણે એમ કહીએ કે એનું વહાલો દીકરો, વહાલો આપણે એની એન્ગેજમેન્ટ કર્યા છે માશાલ્લાહ, સગાઈ કર્યા છે. તો એની બારામાં પણ આપણે જરાક વાત કરશું ઇન્શાઅલ્લાહ તાલા. ખાસ તમને બધાએ સાથે આપણે એમને કોન્ટ્રીબ્યુશન આપશું અને દુઆએ ખૈરમાં પણ યાદ રાખશું. પણ થોડીક વાર બાદ આપણે ફરીથી મુલાકાત કરશું. પ્લીઝ ડોન્ટ change the channel. થેન્ક યુ વેરી મચ. આપણે ફરીથી મુલાકાત કરશું. જઝાકલ્લાહ. Bismillahirrahmanirrahim. Allahumma salli ala Muhammad wa ali Muhammad wa ajil farajahum. Welcome back after the short break. અમે ફરીથી અહીંયા તમારી ખિદમતમાં હાજર થયા છે અને આરિફભાઈને ફરીથી આપણે વેલકમ કહીએ છીએ અને આપણા ગુલામભાઈને પણ તહેદિલથી શુક્રિયા અદા કરીએ છીએ. વેલકમ અગેન. અને અલ્હમ્દુલિલ્લાહ, ફર્સ્ટ પાર્ટ આપણો ઇન્ટરવ્યૂનું બેહદ ઇન્ટરેસ્ટિંગ હતો, કે જે આપણા બુઝુર્ગોની ખિદમત, એમની યાદ, એમની મેમોરી, આજે એ લોકો અમારી દુનિયામાં નથી, પણ અમે એમનું ખિદમતનું જે ફ્રૂટ છે, ફલ છે, એ અમે ખાઈ રહ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ, એવી જ તરીકેથી આપણે હંમેશા કન્ટિન્યુ કરીએ. અમે કરશું તો અમારી ઔલાદમાં પણ એ જરૂર ફલ મળશે. હવે આપણે આવે, જેવી રીતના આપણે વાત કર્યા હતા કે એક શોર્ટ પ્રોમો આપ્યા હતા કે માશાલ્લાહ આરિફભાઈ અહીંયા આવ્યા ખાસ એક મકસદ લઈને આવ્યા, કે જે પોતાના વહાલા દીકરો કામિલ એમની સગપણ અહીંયા કર્યા છે રિજનમાં. જરાક આપણે એની બારામાં પણ વાતચીત કરે કે આરિફભાઈ ક્યાં અહીંયા રહેવાવાળા બિઝી, અહીંયા એ બધું તકદીરનું ખેલ છે માશાલ્લાહ. અહીંયા એ નસીબમાં કે અમારા સાથે આજે મોજૂદ છે અને વાતચીત કરી રહ્યા છે. આરિફભાઈ, તમને કેવું લાગે છે કે આજે તમે કામિલને આવી મંઝિલ સુધી પહોંચાડ્યા છો ને તમે કેવું મહેસૂસ થાય છે? આ ચીજમાં મારી એક્સપિરિયન્સ નથી. આ પહેલું મારી ઓલાદ માશાલ્લાહ, એટલે પહેલો દીકરો છે તમારો? તો મને લાગે છે આમાં ગુલામભાઈ વધારે સારો જવાબ દેશે. માશાલ્લાહ, એનું એક્સપિરિયન્સ થઈ ગયું છે. છતાં પણ હા, બસ ખુશનસીબ છે આપણે. અલ્હમ્દુલિલ્લાહ, સુબ્હાનહુ વ તઆલા આપણા ઘરોમાં જી આવું અવસર આપે. આમીન આમીન. ઘણા મને કહેતા હતા કે આ હજી તો પહેલો પગલો છે, ખરી મહેનત હવે છે, હવે આદિ છે, કરવી, હા. બધું કરવું. પણ મને લાગે છે કે આમાં કોઈ પણ જાતની મહેનત નથી. અલ્લાહની એક બેશક. રહેમત, અલ્લાહની એક નેમત છે. જી, આપણે રસૂલની સીરત ઉપર ચાલવાની કોશિશ જી, કરીએ બેશક, બેશક. આ કામમાં, તો એમાં નિયત સાફ રાખી અને ઓલાદોની પ્રગતિ માટે અને સુખ માટે આપણે કામ કરીએ તો એમાં મહેનત બિલકુલ નથી. પ્લેઝિયર બહુ જાજી છે. સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. ને એ બધું જે તમે કોમની ખિદમત કરી રહ્યા છો, આઝાદારીની વેલ્યુને બાકી રાખવા માટે આપણા કોમના બુઝુર્ગોને, બચ્ચાઓને, નૌજવાનોને જે સહુલત અને ફેસિલિટીઝ તમે આપો છો, એ બધી નેક કામોનો નતીજો છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમે આટલી ફ્રૂટફુલ જિંદગી, ફ્રૂટફુલ લાઈફ તમે અલ્લાહ ઇનાયત કરે છે. અલ્હમ્દુલિલ્લાહ. ને આગળની મંઝિલ પણ મને યકીન છે, ગેરંટી છે, ઇન્શાઅલ્લાહ તાલા જરૂર કામયાબી થશે અને એનું ફળ આપણે આપણી ઔલાદમાં જોશું ઇન્શાલ્લાહ. બસ આમાં તો દુઆની જરૂર છે. ખુદા સલામત રાખે. આપણે જીવાનો મકસદ જ એ છે કે આપણી ઔલાદને આપણે સુખી જોઈએ. બેશક બેશક. અને એ લોકો પણ ફામી બનાવે, ઔલાદ કરે અને કોમની ખિદમત કરતા રહીએ, દીને ઇસ્લામ ઉપર ચાલતા રહીએ, હુબ્બે આહલુલ બૈતમાં એ લોકોનું હર હંમેશા ઇઝાફો થતો રહીએ. બેશક, અલ્હમ્દુલિલ્લાહ. એ આપણી માવતરની તો ઉમેદ હંમેશ માટે હોય. બસ
એ મારી ગુજારિશ છે કે તમે દુઆ કરજો અલ્હમ્દુલિલ્લાહ કે આ નવું જોડું થયું છે એ સુખી રહે. આમીન યા રબ્બલ દીન આલમીન ઉપર સાબિત કદમ લે આમીન ઇન્શાઅલ્લાહ. આમીન યા રબ્બલ આલમીન. થેન્ક યુ વેરી મચ. તમને ખબર છે કે આજે અમારું વૈસે ગુલામભાઈ તો બિલકુલ નહીં માનતા હતા કે અમારા સામને શામિલ થાય, કારણ કે આરિફભાઈ હતા. તો હું કીધું કે જો અલ્હમ્દુલિલ્લાહ વૈસે પણ ગુલામભાઈ માશાલ્લાહ પોઝિટિવ ઇમ્પેક્ટ તો રાખતા જ હતા. એ ભલે કાંઈ ન બોલે, હું તો એમ જ કીધું કે ભલે તમે કાંઈ ન બોલજો, ફક્ત તમારા એક્સપાયરેશન અને ઇન્સ્પાયરેશન વાઇબ્સ તમે આપતા જાજો. તમારા સાથમાં બાજુમાં બેઠવાથી અમે બંનેની બેટરી ચાર્જ થઈ જશે ને બાકી એ જ્યારે અહીંયા બેસ્યા તો બેટરી તો ચાર્જ થઈ જ ગઈ. જ્યારે એ પોતાની જબાનમાંથી ફૂલની ખુશ્બુ આપણે કે બિખેરતા હતા ત્યારે અમે એકદમ મહેકાઈ ગયા, એટલે બે શબ્દો વધારે અમે હિંમત થઈ. તો હવે હું ગુલામભાઈને ખાસ સવાલ કરું છું ને અલ્હમ્દુલિલ્લાહ જ્યાંથી LDPનો કોર્સ કર્યા છે એમ અમને ખાસ મન થાય છે એમના સાથે વાત કરવાથી. તો ગુલામભાઈ જરા હમણાં એ શાદીની વાત કર્યા અને અત્યારે આપણે અલ્હાજ અકબરભાઈનું પણ જિક્ર કર્યો, તો એ કંઈ LDPની સેશનની અંદર એ ખાસ સક્સેસફુલ મેરેજ લાઈફની બારામાં કાંઈ તમે અંદર કંઈ પેદા કરી શકો છો? ભલે કાંઈ ન થયું એની કોર્સની અંદર, પણ એવી વસ્તુ છે કે અલ્હમ્દુલિલ્લાહ કે જેટલા પણ વેલ્યુઝ આપણે શીખ્યા છે એની બારામાં તો કાંઈ ને કાંઈ વેલ્યુ છે. તો આપણા નૌજવાનોને પણ જરાક શું થાય, આપણું નૌજવાનોને શું થાય અગર આપણે બધી વાતો ચાલે લગે તો જરાક હોશ આવે ને, બરાબર કે ના? તો હવે આપણી હોશ એમ જ નહીં આવે, કારણ કે ચાર્જ કરવું પડશે ને ચાર્જર છે આપણા ગુલામભાઈ ઇન્શાઅલ્લાહ. થેન્ક યુ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. રસૂલની હદીસ મશહૂર મારૂફ દેખાય છે મને કે તનાકહુ વ તનાસલુ. માશાઅલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ આરિફભાઈને આ નસીબ થયું કે પોતે નિકાહ કર્યા અને નસ્લ વધાર્યા. જી. અને જેવી રીતના એના પરદાદા સારા શ્વાસો મૂકી ગયા એમ એના દાદા મૂકી ગયા. સુબહાનલ્લાહ. મારો બાપા ગુજરી ગયા પણ રાખી ગયા ને સારા શ્વાસો. જી. તો આજે અલ્હમ્દુલિલ્લાહ આપણે દેખી રહ્યા છીએ કે એ કેવી રીતના એનો અસર આજ સુધી બાકી છે. આપણે ભેગા મળીને દુઆ દઈએ કે આરિફભાઈ ના કામિલ સુધી જ નહીં પણ એને પૂરી કમ્પ્લીટ માશાઅલ્લાહ માશાઅલ્લાહ ઝુરિયત હા નસ્લો સુધી કયામત તલક એવી જ રહે કે આવી પોઝિટિવ કોમમાં પોઝિટિવ રહે એ લોકો. હર હંમેશા એ લોકો આપણને આ કોન્ટ્રીબ્યુશનમાં એ લોકો હર હંમેશા ભાગીદાર રહે. અને આપણે જોયા જ્યારે તમે એને પૂછ્યા કે હવે કેમ લાગે છે આરિફભાઈ, તો તમે જોયા અમે એક વેલ્યુ શીખ્યા હતા. 18 વેલ્યુઝ. એક ઇન્ટેગ્રિટી હતી. તો ઇન્ટેગ્રિટીમાં એક ચીજ બોડી લેંગ્વેજમાં દેખાતું હતું કે ખુશ દેખાય છે, હેપી છે, પણ પોતે બોલી ના શીખ્યા કે ના હવે હું સસરા જેવો લાગુ છું. ના હજુ તો વાર છે ને, હજુ તો ઘણું વાર છે માશાઅલ્લાહ તાલા ને અલ્હમ્દુલિલ્લાહ ખુદા. થેન્ક યુ વેરી મચ ગુલામભાઈ. પણ સાથોસાથ ઓલું પઝલ હોય ને, પઝલ રમતા હોય તેમાં જે એક બાકી રહી ગયું છે. ઓકે. હું એને દુઆ દઉં ને તમને ન દઉં. તમે જે આટલી તંતોર મહેનત કરો છો દૂરથી આવીને ફેમિલીને છોડીને, શુક્રિયા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમારી આ ખિદમતોને કબૂલ કરે અને તમારી બધી દિલી મુરાદોને પૂરી કરે અને જઝાએ ખેર ફી દુનિયા વલ આખિરત. ઇલાહી આમીન. અમે તો બસ થેન્ક યુ તો આપણે એમ કહીએ કે તમારા બધાનું શુક્રિયા આપણા ખોજા ટીવીના જોનારાઓ, ખોજા રેડિયોના સાંભળનારાઓ જે અત્યારે લાઈવ પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ લોકોનો અમે તહે દિલથી શુક્રિયા અદા કરીએ છીએ. વાકઈ તમારી મોહબ્બત, તમારી દુઆઓનું અસર છે કે આજે અમે વરના તો અગર તમારી દુઆ ન હોતી, તમારી મોહબ્બત અગર શામિલ હાલ ન હોતી તો યકીનન અમે અહીંયા સુધી ન પહોંચી. અને તો આપણે બધાનું શુક્રિયા અદા કરીએ અને યુ અક્સીરની આખી ટીમનું શુક્રિયા અદા ન કરે તો મને લાગે છે એ પણ અધૂરી રહી જશે. તો અમે પ્લીઝ તમે ખાસ એમના હકમાં દુઆ કરો ને બે શબ્દો બોલ એના ઉત્તેજન માટે પ્લીઝ. ચોક્કસ આ યુએક્સી કામ કરી રહ્યું છે અને આ ખોજા તેવેનું સુધી કામ છે. થેન્ક યુ. એની વેલ્યુ એટલી વધારે છે કે એનું
ગણતરી પણ નહીં થાય. Thank you. કારણ કે ફ્રાન્સમાં અટાણે જી. ખોજા તેવે એક ઘરમાં છે આસંત અને એના વગર રહેવું હવે આપણે લગભગ ઇમ્પોસિબલ થઈ ગયું. અલ્હમ્દુલિલ્લાહ. કારણ કે એમાં દીનનું એટલું છે, આપણી કોમનું એટલું છે, આપણું સોશિયલનું એટલું છે, અને ઘરો ઘર બધાય જોઈ રહ્યા છે, એમાં શંક નથી. મને ખબર છે કારણ કે ખોજા તેવેના બોક્સ મારા પાસેથી પસાર થાય છે ત્યાં. જી એટલે તો ઓલા શેર અલીભાઈ જે તમારા રિપ્રેઝન્ટન્ટ છે જી. એના સાથે ઘણી ફેરે મુલાકાત થાય છે મારી. એ અવારનવાર આવે અમારા આંથ્રોપોમાં ઓલા તમારા બોક્સ લેવા અને ઇન્સ્ટોલ કરવા. હા હા અને મારા ઘરમાં જ મારી માં જો ખોજા તેવેનું ઓલું બોîtier ચાર્જે ના હોય જી તો એની તબિયત બરાબર ના હોય, ઓહો. સાંભળવું જ પડે છે દરરોજ. અને બહુ એનો એક સાથ છે અટાણે ઘરમાં રહી. બેશક. અને અમે બધાય પણ અવારનવાર ટેલિવિઝનમાં અને રેડિયામાં પણ સાંભળીએ છીએ. તો આ એક બહુ મોટું કામ છે. અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાલ્લાહ આમાં પણ ઓર પ્રગતિ થઈ અને મને ખાતરી છે કે હવે કોએજમાં પણ આપણે વાત નાખી દીધી છે. જી, જી. અને આશા છે કે થોડાક દિવસોમાં નકર પ્લુતાર થોડાક મહિનામાં જી આંગ્લેતેરમાં પણ આપણે આ ખોજા રેડિયો box કે ટીવી install બોક્સ કરશું. ઇન્શાલ્લાહ અને તેઓ પણ આનો લાભ લઈ શકે ઇન્શાલ્લાહ. તો આ કામ તમે કરી રહ્યા છો Thank એ you. vraiment વખાણને પાત્ર છે. અને અમારી દિલની દુઆ તમારી સાથે છે કે આમાં ઓર તમને ઓર કામ કરી શકો અને ઓર આમાં પ્રગતિ લઈ આવી શકો ઇન્શાલ્લાહ. આસંતુમ. થેન્ક યુ વેરી મચ આરિફભાઈ, તમારી દુઆઓનું, તમારી એન્કરેજમેન્ટનું. અલ્લાહ તમને જઝાય ખૈર ઇનાયત ફરમાવે. એક આખરી સવાલ તમારી ખિદમતમાં પેશ કરું છું કે તમે અલ્હમ્દુલિલ્લાહ આટલી કોમની ખિદમત કર્યા છો અને અત્યારે કરો છો ડિફરન્ટ ડિપાર્ટમેન્ટમાં. તમે કઈ પર્સનાલિટી ઇન્સ્પાયર થયા છો અને જેથી કરીને તમને એનર્જી મળે છે? વિચાર કરવા વગર હું કહી શકીશ કે મારા બાપ અને મારા દાદા. માશાઅલ્લાહ. થેન્ક યુ. અટાણે મેં તમને વાત કરી જી. કે જે valeurs il comme અમને ટ્રાન્સમેટર કર્યા છે, એડ્યુકેશન, બિલકુલ. ફેમિલી, બિલકુલ. કોમ, રિલિજન, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મારા અટાણે મને હજી ઇમાજ છે જી. કે સ્કૂલમાં જવા વગર કોઈ પણ જાતનું ભણતર કરવા વગર બિલકુલ, બિલકુલ. મેં તમને કીધું કે મારા દાદાએ ચોપડી લખી છે ફ્રેન્ચ જબાનમાં. બેશક. ન ફક્ત ફ્રેન્ચ જબાનમાં લખી છે પણ તેનું કોરેસ્પોન્ડન્સ રેગ્યુલિયર હતું જનરલ ડ ગોલ સાથે. તો એનું અર્થ એ છે કે આપણામાં, આપણી કોમના હરેક સભ્યમાં અહસન. કાબિલિયત છે કે સૌથી ઉપર પહોંચી શકે એમ છે. સુબહાનલ્લાહ. આપણે એક જ મેસેજ પહોંચાડવાનું છે આપણા જન તરફ કે તમે એક કાબિલ છો, જી સૌથી ઉપરના પોસ્ટમાં પહોંચવાનું. સુબહાનલ્લાહ. અને હવે આપણે મૂળ આપણા નાખી દીધા છે ન ફક્ત માડાગાસ્કરમાં જી. પણ રેયુનિયોમાં કે ફ્રાન્સમાં. જી. અને હવે આપણે આગળ વધવાનું છે. બેશક, અને બેશક. એક ડોમેનમાં એવું હોવું જોઈએ કે આપણા જન એક ડોમેનમાં હોવા જોઈએ આપણે. અહસન, કે જેથી અહસન. આપણી કોમની આગળ વધવામાં સહેલાઈ પડે. સહેલાઈ પડે. થેન્ક યુ વેરી મચ આરિફભાઈ. આપણી એ વાતને તમે કીધા એકદમ મને મોટિવેશન થયું છે. આરિફભાઈ, આપણે જોઈએ છે અને પ્લીઝ ગુલામભાઈ તમે પણ એની અંદર મને સાથ આપજો કે દર કામ અમે કરે છે એ ચેલેન્જીસ તો આવે છે, ચેલેન્જીસ આવે છે. તો આવી સિચ્યુએશનમાં ગુલામભાઈ તમારું પણ જવાબ ઇમ્પોર્ટન્ટ છે ને આરિફભાઈ તમારું પણ જવાબ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેલેન્જીસને તમે કેવી રીતે પાર કરીને આગળ વધો છો જે આપણા કોમ માટે પણ? એલડીપી ના કોર્સથી Very ચોક્કસ ત્યાં શીખવાડવામાં જી, આવ્યું છે અમને જી. કે તમે વિઝિયોન રાખો. વેરી નાઇસ. એવું વિઝિયોન રાખો કે જે Interesting. આપણે એમ લાગે કે પહોંચાશે જ નહીં ત્યાં પહોંચાશે જ નહીં. હા, સુધી. ત્યાં રાખશો તો આપણે જરાક નીચે પહોંચશું. ગોલ આપણું તો રાખે. આપણે વિઝિયોન રાખવું જોઈએ કે આપણી કોમનો એક સભ્ય પ્રમુખ દેશનો થવો જોઈએ. તો મિનિસ્ટરમાં કાલે આપણા જવાનો પહોંચી શકશે ઇન્શાઅલ્લાહ. સુબહાનલ્લાહ. આ એક એક્ઝામ્પલ છે. જી જી પણ જી બેશક. એક ઓપિતોના ડિરેક્ટર થવા જોઈએ હા. તો મોટા પ્રોફેસર આપણી ઓલાદ હશે આપણી ઇન્શાઅલ્લાહ. ઓલાદ હશે. એમ જ હરેક ડોમેનમાં જી વિઝિયોન આપણે રાખશું બેશક. ઊંચો ઊંચો. અને દિલથી આપણે માનવું જોઈએ કે આપણે પહોંચવું છે અને પહોંચવાની તાકાત છે અને પહોંચશું. તો ઇન્શાલ્લાહ જો એમાં નિયત સાફ હશે, સુબહાનલ્લાહ. મદદ હશે બેશક. અને કાંઈ કારણ નથી કે આપણે ના ના પહોંચી શકે. મતલબ ઇન્સાનને જે છે
હિંમત ન તોડવી જોઈએ, આગળ વધવું જોઈએ અને પ્યાર અને મોહબ્બતની સાથે. પ્લીઝ એમાં તમે કાંઈ એડિશન કહી શકો છો પ્લીઝ? કાંઈ છે નહીં શેખ, બસ એ આરીફભાઈ કીધા કમ્પ્લીટ છે. હા, બરાબર છે. કે એ આપણે ગોલને હંમેશા એક જાતનું બલંદ રાખે. થેન્ક યુ વેરી મચ, જઝાકલ્લા, થેન્ક્સ વન્સ અગેન. તહે દિલથી શુક્રિયા અદા કરે છે ને આપણે દુઆ કરે કે જે ખિદમત ગુજારો અહીંયા મૌજૂદ છે, જે પણ ખિદમત કરી રહ્યા છે અને દુનિયાભરમાં પણ અત્યારે અહીંયા પણ અલ્લાહ સુબ્હાનહુ તઆલા ખિદમતોમાં ઓર ઇઝાફો કરે, તોફિકાતમાં ઓર વધારો કરે, કબૂલિયતનો શરફ ઇનાયત ફરમાવે. અને મરહુમીનનો જિકર થયો છે, જવારે માસુમીનમાં જગા ઇનાયત ફરમાવે. આપણે જે પણ કોઈ બીમાર છે, બીમાર કરબલાના વાસ્તા શિફાએ કામિલાતા ફરમાવે ને માશાલ્લાહ ઝવાર પણ છે અને સિપે સાલાર પણ છે. અમે ખાસ દુઆ કરીએ છીએ કે એમની મિશનને ઓર આગળ વધાવે, ઓર કામયાબી ઇનાયત ફરમાવે, જેથી કરીને ઝિયારતો મોમિનીન કરતા જાય. અને અમે તમને ખાસ માંગણી કરે છે તમારાથી કે તમે પણ પોતાની પ્લીઝ ભલી દુઆઓમાં અમોને યાદ રાખશો ઇન્શાઅલ્લાહ તાલા. તો આ પ્રોગ્રામને અહીંયા આપણે સમાપ્ત કરે છે એક સલવાતની સાથે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તમારું ધ્યાનથી સાંભળવા તે બદલે તમારું ઘણું ઘણું આભાર. અને ઇન્શાઅલ્લાહ તાલા ફરીથી તમારી મુલાકાત જરૂર થતી રહેશે. ત્યાર સુધી તમે તમારી પોતાની બિલકુલ ધ્યાન રાખજો. થેન્ક યુ.